વેસ્ટ ફર્ટિલાઇઝર મોડલ છે, એટલે કે કમ્પોસ્ટ ખાતર બનાવવું. આના માટે આપણે પહેલા કન્ટેનર લેવાના, એક તૈયાર કમ્પોસ્ટ ખાતર દર્શાવવા માટે અને બીજું તેના સ્તર દર્શાવવા માટે. ત્યારબાદ 2 કુંડા અથવા તેની જગ્યાએ આપણે બોક્સ લઈ શકીએ, તેમાં છોડ વાવી અને કમ્પોસ્ટ ખાતર નાખીને તેનો ફેરફાર દર્શાવી શકીએ છીએ. પહેલા કુંડામાં કમ્પોસ્ટ ખાતર વગરનું છે તે કરમાઈ ગયેલા છે અને ઓછો પાક ઉત્પાદન થાય છે, જ્યારે અહીંયા વધુ પાક ઉત્પાદન થયું છે અને સારા ગુણવત્તાવાળા છોડ ઉગ્યા છે. આનો વૈજ્ઞાનિક સિદ્ધાંત એ છે કે આ જમીનની ફળદ્રુપતા અને પોષક તત્વોમાં વધારો કરે છે. આના કમ્પોસ્ટ ખાતર બનાવવા માટે આપણે સૂકો કચરો, ભીનો કચરો અને માટીની જરૂરિયાત પડે છે, જેમ કે લાકડાનો ભૂકો, ચાની ભૂકી, કોફીનો કૂચો વગેરે. ને ભીના કચરા માટે શાકભાજીની ચાલો, ફળોના ટુકડા વગેરે. આના ફાયદાઓ એ છે કે આ જમીનની ગુણવત્તામાં વધારો કરે છે, પાણી સંગ્રહ શક્તિમાં વધારો કરે છે. આના દ્વારા આપણે પર્યાવરણનું જતન અને આપણા સ્વાસ્થ્યનું રક્ષણ કરી શકીએ છીએ. રાસાયણિક ખાતરનો વધુ પડતો ઉપયોગ જમીનની ગુણવત્તા ઘટાડે છે, તેથી આપણે આ કમ્પોસ્ટ ખાતરનો ઉપયોગ કરી અને જમીનની ગુણવત્તા વધારી શકીએ છીએ. આમાં આપણે પ્રાણીઓના અવશેષો જેમ કે મળ, મૂત્ર વગેરે ઉપયોગ લઈ શકીએ છીએ. આ કમ્પોસ્ટ ખાતર માત્ર 2-3 મહિનામાં જ થઈ શકે છે. તેમાં આપણે પ્રાણીઓનું અંદરનું માંસ પણ લઈ શકીએ છીએ, તેથી ગંધ બાર કાઢવા માટે આ ઢાંકણું સહેજ ખુલ્લું રાખવું જોઈએ.